હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સ શોરૂમની સગીર ગ્રાહકને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયાસ. ફીડબેક ફોર્મમાં લખેલ મોબાઈલ નંબર અને ઈમેલ સરનામું મેળવી સગીરાને પરેશાન કરી. જ્વેલર્સના લઘુમતી સમાજના કર્મચારીઓએ સગીરાને ફસાવવા પ્રયાસ કર્યો હતો. ફોટા એડિટ કરીને અને વાયરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા. હિંમતનગર એ ડિવિઝન પોલીસને પરિવારે જાણ કરતા છટકું ગોઠવ્યું. લવ જેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા 2 યુવકોને ઝડપી લેવાયા. 3 યુવકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે જેલના હવાલે કર્યા. જાણીતા જ્વેલર્સ સામે સંડોવણી અંગે હિંમતનગર પોલીસે તપાસ હાથ ધરી. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ મામલાને લઈ કડક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર, હિંમતનગર. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રભાઈ પટેલે એમની દીકરી સગીર વયની હોવા અને એનો પીછો કરવા બાબતે ફરિયાદ આપેલી. ફરિયાદની વિગત એ છે કે ફરિયાદી પોતે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા ખાતે ખરીદી માટે ગયેલા, ત્યારે એમની જે પર્સનલ વિગતો છે એનું ફીડબેક ફોર્મ ભરાવેલું. એમાંથી આરોપીઓએ ત્યાં નોકરી કરતા હોય એમની વિગત મેળવેલી અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ થયેલ નહીં. એટલે એમણે ફિઝિકલી એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે. આરોપીઓની તપાસ દરમિયાન અટક કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ સબજેલ ખાતે છે. જય શ્રી રામ. હું ઉર્વશી ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ. આજ રોજ કલેક્ટર શ્રીને અમે સર્વે વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સમાજના જન લોકો ભેગા થઈને આવેદનપત્ર આવ્યા છીએ. અમારી રજૂઆત એવી છે કે હિંમતનગર નગરમાં આવેલા કલ્યાણ જ્વેલર્સ ખાતે એક વિધર્મી દ્વારા દીકરીને, સગીર બાળકીને એનો ડેટા મેળવી ફીડબેકના નામે જે ડિટેલ, નામ, સરનામું, મોબાઈલ નંબર મેળવ્યો અને એનો મિસયુઝ કરીને અને એ દીકરીને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો અને દીકરીને ધાક ધમકીઓ, છેડતીનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ અનુસંધાને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ પણ દીકરીના વાલી દ્વારા આપવામાં આવી છે. આવી રીતે બીજા નગરમાં, મોલોમાં, શોપિંગ સેન્ટરોમાં દીકરીઓની ફીડબેકના બહાને, રિવ્યુના બહાને જે મોબાઈલ નંબરો લેવામાં આવે છે એ લેવામાં ના આવે. ડીપીડીપી એક્ટ છે જે 2023નો, એનો અમલ દરેક મોલવાળા કરે એ માટે રજૂઆત અમે અહીંયા આગળ કલેક્ટરશ્રીને આજ રોજ કરી છે અને આજ અગાઉ એસપીને બી અમે રજૂઆત કરવાના છીએ. આ અનુસંધાને દીકરીઓને, કુમળી બાળકીઓને જે મોબાઈલ નામ બદલી અને એ વ્યક્તિ આજે દીકરીનો પરિચય મેળવે છે, નામ હિન્દુ લે છે અને પછી માહિતી મળતા એ મુસ્લિમ યુવક નીકળે છે અને એ મુસ્લિમ યુવક દ્વારા દીકરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. એને ફોનો કરીને, મેસેજો કરીને અને હેરાન પરેશાન કરવામાં આવે છે. જ્યારે દીકરીને, એના વાલીને જાણ કરવામાં આવે છે ત્યારે દીકરીના વાલી પોલીસ ફરિયાદ કરે છે અને પોલીસની સહાય લે છે. તો દરેક મોલમાં વિધર્મીઓ દ્વારા તમામ વ્યક્તિઓનો ફીડબેક લેવાનો અને ડેટા લેવાનો જે વસ્તુ છે એ થાય તો એ આ કાયદા ડીપી કાયદા અન્વયે ધ્યાન રાખવામાં આવે અને એ પ્રમાણે એ દીકરીઓનો પર્સનલ જે બી વ્યક્તિ હોય, મહિલાઓ હોય, એનો પર્સનલ જે ડેટા છે એ જનરલ પબ્લિકમાં કે એનો મિસયુઝ ના થાય, કર્મચારીઓ દ્વારા મિસયુઝ ના થાય. આ વિધર્મી કર્મચારી બની અને એનો મિસયુઝ કર્યો છે, એવી રીતે તમામ બીજા પણ વ્યક્તિઓને આપવામાં ના આવે, લીકેજ કરવામાં ના આવે, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આજે જે ભાઈ હતો, જે વિધર્મી હતો, વિધર્મી ક્યાં નોકરી કરતો હતો અને કયા નામે નોકરી કરતો હતો, કયો નામ નીકળ્યું? વિધર્મી અજય નામે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા હિંમતનગર ખાતે નોકરી કરતો હતો અને ત્યાર પછી થોડા એને ધમકીઓ આપવાની દીકરીને ચાલુ કરી એટલે સાચી હકીકત એની ખુલવામાં આવી અને સાકિર નામ એનું સાચું છે એવું પછી ખુલવામાં આવ્યું અને એ અહીંયાનો નથી પણ ઉદયપુર બાજુનો છે રહેવાસી એવું કહેવામાં આવ્યું છે. ઉર્વશી ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ.